તો હેલો મિત્રો, અમે આવ્યા છીએ ત્રિનેત્રેશ્વર મહાદેવ. હા, ત્રિનેત્રેશ્વર એ જ તરણેતર. તો આનો ઇતિહાસ આપણે જોઈએ તો સ્કંદ પુરાણમાં વિષ્ણુ ભગવાને શિવજીને પ્રસન્ન કરવા માટે 108 કમળની જરૂર હતી, પરંતુ 107 મળ્યા કમળ, એક કમળ ખૂટ્યું. ત્યારે વિષ્ણુ ભગવાને પોતાની જમણી આંખ કાઢીને શિવજીને અર્પણ કરી દીધી. શિવજી પણ ખુશ થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા, અને ત્યારથી આ જગ્યાનું નામ પડી ગયું ત્રિનેત્રેશ્વર મહાદેવ. બીજો એક ઇતિહાસ જોઈએ તો ઋષિમુનિઓ આ જે કુંડ છે ત્યાં તપસ્યા કરતા હતા, અને એમને ગંગાજીને આહવાન કર્યું કે ગંગાજી એટલે દૂર ઉત્તર ભારતમાં છે, અહીંયાની પ્રજા કેવી રીતે આવે, એટલે તમે અહીંયા આવો તો આ લોકોના પણ પાપ થઈ ગયેલા હોય તો ધોવાય. અને એ પછી ગંગાજી જેટલું જ આ પાણીને પવિત્ર માનવામાં આવે છે, અને અહીંયા પણ તમારા પાપ ધોવાઈ શકે છે. એ સિવાય તમે જુઓ, બીજો એક ઇતિહાસ છે કે મહાભારતમાં જે અર્જુને માછલીની આંખ વીંધી હતી એ આ જ કુંડમાં જોઈને ઉપર મત્સ્યવેદ કરેલો હતો. એ સિવાય પણ ઘણા ઇતિહાસ અહીંયા તમને કોઈ યાદ હોય તો નીચે કોમેન્ટમાં લખો.